આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો। એમના ઘરમાં એક ગાય હતી અને ગાયના ઘઉંના વાછરડાનું નામ ઘઉંલો હતું। વહુએ વાછરડાને ખાંડણીમાં ખાંડી હાંડલામાં ઘાલી અને ચૂલે ચડાવ્યો। વહુ ભોળી હતી। સાસુએ કહ્યું કાંઈ ને સમજી કાંઈ। સાસુ તો ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું ત્યારે વહુએ તો વાછરડો રાંધ્યો। સાસુએ તો નદીએથી આવીને પૂછ્યું કે વહુ ઘઉંલો ચૂલે ચડાવ્યો? વહુ બોલી કે ચડાવ્યો તો ખરો, પણ ઘણો ઉધમાત કર્યો। શું ઉધમાત કર્યો? ઘણો જોરાવર તાણ્યો તણાય નહીં, કાપ્યો કપાય નહીં, અને શું ભરાડે માંડ ખાંડ્યો છે। સાસુના પેટમાં તો ફાળ પડી ગઈ। તેણે તો એકદમ બોલ્યું, વહુ તે શું કર્યું? ક્યાં ઘઉંલાની વાત કરે છે? વહુ બોલી, આપણી ગાયનો ઘઉંલો। એમાં વળી અકળાવ છો શું? તમે જ કહ્યું હતું ને। સાસુ સાંભળતા જ આભી બની ગઈ અને બોલી, અરે રે, આ શું કર્યું? સાસુની આંખમાંથી તો દળ આંસુ વહેવા લાગ્યા। આજે બોરચોરોથી બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા। એમને મોઢું શું બતાવશું? સાસુએ તો હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા। તેઓ તો છાનામાના ગામના બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું। ઘરે આવીને કમાડ ભીડ્યું અને આગળો વાસ્યું અને સાસુ વહુ ગુપચાપ ઘરમાં બેસી રહ્યા। ગાય જંગલમાં ચરવા ગયેલી, ત્યાં તેને ખબર પડી। ગાય તો ભાંભરતી એક દોટે ગામ તરફ દોડી અને ગામમાં દોડતા ગાયે ઉકરડામાં શીંગડું માર્યું અને શીંગડું મારતા જ હાંડલું ફાટ્યું અને હડપ કરતો વાછરડો કૂદી ઊભો થયો અને ગાય વાછરડાને ચાટવા લાગી અને વાછરડો ગાયને ધાવવા માંડ્યો। એક રંગી ગાય ને એક રંગો વાછરડો, બીજે ક્યાંય હતા નહીં। એટલે પૂજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘઉંનાને પૂજવા આવી, પણ જુએ તો ઘર બંધ, અંદરથી આગળ ભીલેલો। એકે બૂમ પાડી, અલી ઘરમાં શું કરો છો? કમાડ ઉગાડો ને, અમે પૂજન કરવા આવ્યા છીએ। ન તો કમાડ ઉગડે કે ન તો જવાબ મળે। એટલામાં તો ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી ગઈ। ગાયના ગળામાં હાંડલાનો કાટલો અને વાછરડાને બચબચ ધાવતો હતો। બીજી ગોરણીઓ બોલી, અલી વાછરડો ધાવી જાય છે, કમાડ ઉગાડો ને। ત્રીજી ગોરણી બોલી, આજે પૂજનના દાડે વાછરડાના ગળામાં હાર હોય કે કાટલો? ઘરમાં સાસુઓ વિચાર કરવા લાગ્યા કે આ બધા આપણને કેવા મેણા દે છે। વહુ તો કમાડની તરણમાંથી જોયું તો સાચો જ ઘઉંલો ગાયને ધાવતો હતો। વહુએ સાસુને કહ્યું કે જુઓ, ખરી વાત છે, ઘઉંલો જીવતો છે। સાસુએ ઘઉંલાને જીવતો છે ને ફટ દઈને કમાડ ઉગાડ્યું અને સાસુઓ બહાર આવ્યા અને બધાને બનેલી વાત કહી। ગોરણીએ કહ્યું કે બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંલો જીવતો થયો છે। ગોરણીએ ગાયના વાછરડાને પૂજા કરી અને હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા, વ્રત સત તમારું અને વ્રત અમારું। તે દિવસથી એમણે નિયમ લીધો કે દર વર્ષે બોરચોથનું વ્રત કરું અને તે દાડે ખાંડું દળવું નહીં અને બોરચોથને વ્રત જેવું ગોરણીઓને ફળ્યું તેવું સમને ફળજો। બોલો ગૌ માતા કી જય। ગૌ માતા સત તમારું ને વ્રત અમારું। પૂજા તમારી કરીએ અને બધાને સુખ શાંતિ ઐશ્વર્ય આરોગ્ય નખંડ. બોલો ગોર ગાય માતા કી જય।